નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્રચાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું માણસામાં નશા મુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ વ્યસન મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન પર્વના નિમિત્તે યોજાયેલા આ અભિયાનમાં લોકોને તમાકુ, દારૂ સહિતના કોઈ પણ પ્રકારના નશા અને વ્યવસાયની દૂર રહેવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. માણસા તાલુકા પંચાયત, નગરપાલિકા તથા બસ સ્ટેન્ડ સહિતના સ્થળોએ યોજાયેલ કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી બહેનોએ ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકોને નશા મુક્ત અને સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ કરાવ્યો હતો. કાર્યક્રમમાં નશાની કુટેવથી વ્યક્તિ, પરિવાર અને સમાજ પર થતી હાનિ અંગે પણ જાગૃતિ આપવામાં આવી હતી. આ પ્રસંગે 10 કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનો સંદેશ લોકો સુધી પહોંચાડવા આવ્યો હતો. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ લોકોને નશામુક્ત જીવન માટે પ્રેરિત કરવાનો છે. રક્ષાબંધનના પર્વને માત્ર તહેવાર તરીકે નહીં, પરંતુ સમાજને વ્યસન મુક્ત બનાવવાના સંકલ્પ સાથે જોડીને ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને વ્યક્તિગત રીતે પણ નશા મુક્તિની પ્રતિજ્ઞા લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ માટે આપવામાં આવેલા QR કોડ દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલથી વ્યક્તિગત પ્રતિજ્ઞા પણ લઈ શકે છે. બ્રહ્માકુમારી સંસ્થા માણસા દ્વારા હાથ ધરાયેલા આ નશા મુક્તિ જાગૃતિ અભિયાનને ઉપસ્થિતોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને નશા મુક્ત યુવા સ્વસ્થ ભારત તથા વ્યસન મુક્ત સમાજના સંકલ્પ સાથે અભિયાનને આગળ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.